ગઈસ તો સાંજના વાગી ગયા છે 8 અને આ બાજુ ભાઈ રસોડામાં ડિનરની તૈયારી ચાલુ થઈ ગઈ છે. મસ્ત મજાના મુઠિયા ઢોકળા બનવાના હોય એવું લાગે છે ભાઈ. બની ગયા ભાઈ. કાલે બહુ કોમેન્ટ આવી તમારું મસાલિયું એટલે મસાલિયું હો પણ હા એ કે અમે મસ્ત મસાલિયું રાખ્યું તમારી જેમ જ એમ રાખવું જોઈએ કે નહીં. મારા ઘરમાં પહેલેથી છે ને ટેવ જ છે બધાની કે ભાઈ રસોડા ચડ્યા હોય ને એટલે મસાલો છે ને શાક ખોલું કરી જ નાખવાનું કા બપોરે કા સાંજે, કેમ કે જરી જરી તો થોડું કાંઈ નહીં હોય તો વઘાર પેલો થયો હોય. હવે કેટલી વાર હોય મસાલો જોઈને છે ને રસોઈ નવી બનાવવાનું મન થવું જોઈએ. એવો મસાલો કાચો મસાલો ખાઈ જવાનું મન કાચો થવું. મસાલો ખાઈ મન થવું જોઈએ. રાઈટ ભાઈ જોઈ લ્યો આ બાજુ વઘારની તૈયારી ચાલુ. કરવાની રીત કહું. કહી દો. પહેલા નાખ્યા છે રાઈ જીરું. ઓકે. હાથે જીરું પણ હાથેથી છે ને આમ ઘસેલું છે એટલે મસ્ત સ્મેલ આવે. જીરું થોડુંક નાખ્યું છે. પછી આ છે હિંગ, થોડોક એવો ગરમ મસાલો, થોડીક એવી હળદર અને આ છે તલ. હવે આપણે આમાં છે ને કેપ્સિકમ, આ છે કોબી અને આ છે લીલા કાંદા અને આને છે ને આપણે મિક્સ કરી દઈશું. તલ વધારે નાખ. થોડીક વાર માટે છે ને આપણે ચડવા દઈશું. બહુ નથી ચોડવી નાખવાના અને હાવ કાચા નથી રાખવાનું, પણ થોડાક આપણે જે મંચુરિયનનો વઘાર કરતા હોય જે હોય ને એ રીતનું જ આપણે રાખવાનું છે ભાઈ. એટલે ખાવામાં કચકચ ન થાય અને વધુ ચડી દેવાય તો પચકી ન જાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે. થોડીક એવી છે ને ભાઈ આદુ મરચીની પેસ્ટ પણ આપણે મિક્સ કરી લઈશું. ઢોકળા પૂરતી ઢોકળામાં નાખી હોય અને આ સલાડ પૂરતી છે ને ભાઈ આમાં નાખવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું પણ લઈ લેવાનું છે. આ એક ધ્યાન રાખવાનું છે, જે ગ્રેવી હોય ને ગ્રેવી પૂરતું જ રાખવાનું છે, કેમ કે જો પછી માની નાખ્યું હોય તો પછી ખારા થઈ જાય ઢોકળા, એટલે એ અનુસાર રાખવાનું છે. સાથે સાથે છે ને આપણે ગળપણ થોડું મિક્સ કરી દઈએ. આ બાજુ ભાઈ અનેરી આવી ગઈ છે. મીમી 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 કરે છે ભાઈ. બોલો ક્યાં લઈ જાય છે મીમી ને? મમ્મી એમ કરે છે ભાઈ. થોડુંક એવું રહ્યું છે. જો હેતાંશ કઈ ગયો છે ભાઈ? હેતાંશ કે હું ક્યારનો એ જ વિચારતો મેં કીધું હેતાંશભાઈ દેખાતા નથી, ઘર ખાલી ખાલી લાગે છે. ચિંતનભાઈ ગયા છે હોસ્પિટલ, ડેન્ટલ હોસ્પિટલ. ઓકે જી ભાઈ. ચાંદીનું કવર છે કે નહીં, નીચે ને વારે વારે છે ને ચાંદી પડે છે. ઓકે. તો મેં કીધું 3-4 વખત એવું થયું કે આ વખતે આવું મેં કીધું નથી કરવું. મેં કીધું જઈ આવી, કેમ કે હીરુને આ ઇશ્યુ હતો. બરાબર. હીરુને લઈ ગયા ઇન્ફેક્શન નું કીધું. હું અત્યારે લગી ધક્કા ગાડી કરતી એમાં હું પણ હીરુને લઈ ગયા ને હીરુને એવું કીધું એટલે પછી મેં કીધું હવે આપણે વાટ ન જોવા, આપણે ડોક્ટરને બતાવી આવીએ. બરાબર. આવું કંઈક છે. બરાબર છે. એટલે ચિંતન જયારે આવે હેતાંશને લઈને એટલે પૂછી લે ભાઈ ડોક્ટર સાહેબે હું કીધું, બાકી ડોક્ટરને બતાવું. બોલો નગર પહેલી વખત ફોન આવ્યો હતો કે ભાભી હું કહેવાનું ડોક્ટરને કેવી રીતે કીધું પછી વાત કરી હતી. હા બસ મેં વાત કરી કે આ રીતના આછું છે ને તો આવી રીતના તમે કહેજો કે ભાઈ આજે હું બીજી હતો ને ભાઈ પિનલે બીજી હતી એટલે છે ને ભાઈ પિનલ તો પારમીમાં એટલે કે મેલ ન લે ચિંતા જોતો ભાઈ. બરાબર છે. તો ચાલો ભાઈ હવે ફાઇનલ ડે આવી ગયો છે. બરાબર છે. હવે લોકો ઢોકળા જશે તો દવા લેવા કે મેડિકલે ગયા હોય ને એવું લાગે છે. અચ્છા જી. અને આપણી ગ્રેવી પણ ત્યાં સુધીમાં ચડી ગઈ છે અને હવે આપણે આમાં છે ને ભાઈ ઢોકળા મિક્સ કરી દઈશું. અમે છે ને એકાદ ઢોકળાનો વઘાર ન કરવી, 2 વખત કરવી, એટલે ઓલા ખવાય છે ઓલા ગરમ બીજા રે ગરમ રે. અને એમાં પેલું કેવું આગળ પાછળ જમવા બેસે કે એટલે ઠરે. બરાબર. કોને કોને ગઈ ઢોકળા ભાવે બરાબર છે કોમેન્ટ કરી દેજો ભાઈ. ઢોકળા કોને ન ભાવે? અમુકને ન ભાવતા હોય, વિદેશ રહેતા હોય. બરાબર છે. એવું ન વિદેશ વાળાને તો અમુક દેશી આઈટમ બધું ભાવે. મોટા પપ્પા કરે પણ તું મને કેમ ટેવ પડી ગયો ગાલ ખેંચી ખેંચીને લાંબો કરી દે તું. એમ નહીં જયદીપ, હા વિદેશ વાળાને છે ને બિચારાને અમુક દેશી ખાવું બહુ ગમે, પણ અહીંયા તો કઈ ઓલું થાય નહીં. એના ઉપરથી આપણે છે ને લીલું લસણ મિક્સ કરી લઈશું. આપણી ફેવરિટ વસ્તુ ભાઈ લીલું લસણ ભાઈ. જીરું છે ને એ જીરું આપણે ઉપરથી પાછું નાખવાનું છે એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે. આ જીરું ઉપરથી નાખવાનું જે છે ને એ શીખવાડ્યું છે મને બાઈ, આપણા ગૌઢા બાઈ. અચ્છા ઈ મસ્ત બનાવે. કેમ ઢોકળા છેલ્લે આપણે ક્યારે ખાધા હતા એના? એક વખત અહીંયા આવ્યા ને ત્યારે મને એને કીધું હતું કે મુઠિયા બને છે. હા તો મને કે પીનલ ઉપરથી જીરું આમ કરી ઉપરથી તું નાખ દે કે એનો સ્વાદ બહુ આવશે. તો મેં નાખ્યા ત્યાં સાચું એવું છું તે દિવસનું હું જીરું નાખું. તો ત્યારે જીરુંમાં આમ ક્યારે કર્યું? એવું ન હોય કે ભાઈ નાની જનરેશન પાસેથી જ કાંઈક હા એ તો પાસેથી ને દેશી શીખવાની દાનત જો બસ બીજું કઈ. ગાતલી મારી ગાતલી. મામ બની ગયું છે હો મામ. 2 મિનિટ ખમો. ડોક્ટરે કીધું આમાંથી છે ને અડધો જમીન
અને એક હવારે બસ પછી દુખાવા થાય ને તો ખાવાનું. બાકી નહીં તો બધું સારું જ છે, રેડી છે બધું સરસ. દુખાવો કેવું છે કહું? ઈ બે દાંત છે ને હા. ઈ નકલી છે, નીચેથી બીજા આવે છે. અચ્છા એટલે એવું થાય છે. ઓકે જી, તો તારો એ નકલી દાંત નીકળી જાહે. એક્સરે બતાવશે કાકા. એક્સરે કાકા બતાવશે, પણ એક્સરે કઢાવો તો ફોટો પાડતા હોય ને ત્યાં. ફોટો પાડે કોમ્પ્યુટરમાં આવે. આમાંથી એક અત્યારે હા. અને કાલ હવારે. ઓકે કે જમીન પીવાની. પછી દુખાવો થાય ના જમીન. ઓકે ગઈસ, તો ઉપરના બે દાંત છે ને હેતાંશના ઉપરથી નાખેલા દાંત છે, સિલ્વર દાંત, અને નીચે ત્યાં ઓરિજિનલ બીજા દાંત આવે છે ને, એટલે ભાઈ અહીંયા ટચ થાય છે એટલે હેતાંશને દુખે છે. બાકી બીજો કાંઈ ઇશ્યુ નથી, રાઈટ? એ જ કીધું ને ચિંતન? કીધું. ઓકે. શું ગમે લો કેટલા એકડા? કેટલા લખ્યા? એકડા તો લખવામાં તો કેટલા લખ્યું? હા. 246. ઓ ભાઈ 246 આવી ગયો. ક્યાં પેન્સિલથી લીધા છે? કઈ પેન્સિલ થી? એકવાર તમે લખો. પેન્સિલ મહત્વની ન હોય હેતાંશ, પેન્સિલ દીધો તું. એકવાર લખો ને પણ. નહીં હું ન લખો ઈ. લખો એકવાર. હાલો લખું. તો એવું લખવાથી શું થાય? જાણ કેવા અક્ષર છે એકવાર. આ લખાતું તો છે ને, અહીંયા હું ટાંકી છું. ઈ છે ઈ છે પપ્પાને. આમાં લખાતું તો છે નહીં. એના તમે આ જાદુઈ પેન્સિલ છે કે હું હેતાંશ? લ્યો. જાદુઈ પેન્સિલ છે કે હું લખો, લખાતું? આપણે અંદર વહી જાય. અચ્છા એવું છે. આમાં હજી લખાતું જ નથી, અંદર વહી જાય છે. કાકા તે કઈ રીતના લખ્યું હશે હેતાંશ? બાકી હેતાંશે છે ને 1 થી લઈને ભાઈ 246 સુધીના ભાઈ છે ને મસ્ત બધા લખી નાખ્યા છે અક્ષરો, બરાબર છે? બહુ મસ્ત અક્ષર કાઢેલા છે, જોઈ લો. અરે વાહ ભાઈ, મસ્ત થાય છે. સહી કરા દો. મારી સાઈન કરું? સાચી કરું ખોટી કરું? સાચી. બધાને ખબર નહીં ખોટી. મારી આ ખોટી છે, કોની છે? મારી છે. ખોટી ક્યાં ને? ખોટી કરું? કોઈ શ્રેષ્ઠ બાપરે. બેસ તો મસ્ત મજાના ભાઈ મુઠિયા ઢોકળા રેડી છે, સાથે ગરમા ગરમ ચાય. હેતાંશ આ બાજુ બેસી ગયો છે ભાઈ દહીં લઈને, બરાબર? જોઈ લો ભાઈ, ફૂલ ફેમિલીમાં બધા બેસી ગયા. એના હાથો હાથથી ખા, મજા આવશે. ચમચી સાઈડ માં આવે. નથી ખાઈ ખરી. હાથથી ખાય ઘડીક ખમો. ઓ બાપરે, અત્યારથી નક્કી થઈ જાય. પછી હોઈ જાય છે ને તો ભૂલી જાય. મમ્મી કાલે મેમે સ્વિમિંગ નાખવાનું કીધું છે અને શૂઝ પહેરવાનું કીધું, પણ હું કાલે ચંબલ પહેરી, પછી મોજા પહેરવા પડે. બધા છે ને અત્યારે પાછા હેતાંશનું ને જુલભાઈનું જનકભાઈનું બાકી હતું ને એ બુક કરાવવા માટે આવ્યા હતા. તો હેતાંશે છે ને અત્યારે આ એક જોયું, મને કે મમ્મી ફટાફટ તારો ફોન આપ. મારો ફોન લઈ ગયો, ફોન લઈને આવીને નીચે પાછો ઉપર આવ્યો. એટલે મેં હું કે મમ્મી આમ જોતો હોય કે મેં જોયું ને, એટલે હું કે ખબર આપણે કે દીદી મોટી થાય ને ત્યારે આપણે આવી રીતે ફોટો પાડશું, આમ જોઈ લો તમે. બધાનો ભાઈ ફૂલ ફેમિલી હો કે આપણે આવી રીતે કમ્પ્લીટ કરશું ફેમિલી. અને આવો ફોટો પાડશું. એ કે એને મને ફોટો પાડીને complete એને બતાવ્યો. બતાવાયો પેલા તો ખેઈને લાવતો તો કે પેલા જો આ કહીને લાવતો એક હતો, વસ્તુ પણ મેં બતાવો. કીધું હું કામમાં છું, એટલે મેં કીધું હું નહીં આવું, મેં કીધું એમ. એટલે પછી ઈ કહે કે લાય તો તારો ફોન મને આપ. અને ફોન લઈને અને મને બતાવ્યો હતો. હું તમને બાજુમાં છે ને ફોટો હતો ને મૂકીશ, અને ફોટો પાડ્યો ને ઈ જોઈ લેજો તમે. ગઈસ તો વાગી જાય છે 11:30 ભાઈ. બે પ્રસંગનું ભાઈ બધા જ જણાનું કમ્પ્લીટ બધું સિલેક્શન થઈ ગયું, બરાબર? તો ભાઈ કપડા બાબતની ચિંતા ગઈ. ચલો ગાઈસ, આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા લોક નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.